વિદ્યાર્થી મિત્રો ડીજીવીસીએલ વાળાએ પોતાની નોટિફિકેશન છે બહાર નાખી મૂકી દીધી છે બરાબર કે ભાઈ ડીજીવીસીએલ વાળાએ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની રિક્રુટમેન્ટ બહાર પાડી દીધી છે. તમે બધા કોલ કરીને જે બધું કહેતા હતા કે સાહેબ નોટિફિકેશન ક્યારે આવશે ડીજીવીસીએલની, તો ભાઈ ડીજીવીસીએલની નોટિફિકેશન આવી ગઈ છે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની. હવે ભાઈ તૈયારી કરવાનું ચાલુ કરી દો બરાબર છે. બેઝિકલી ડીજીવીસીએલ વાળાએ બહુ સારામાં સારું કર્યું છે કે ભાઈ પોલ ટેસ્ટની પણ ડેટ આપી દીધી છે અને એક્ઝામની ડેટ પણ આપી દીધી છે. પોલ ટેસ્ટની ડેટ છે 15/3/2026 છે અને એક્ઝામની ડેટ છે 5/4/2026 છે. પોલ ટેસ્ટ અને એક્ઝામની ડેટ છે એનો ગેપ તમારો 20 દિવસનો રહેશે અને અત્યારથી તમારી પોલ ટેસ્ટ સુધીનો ગેપ છે 20 દિવસ સુધીનો છે. તો ટોટલ તમે 40 દિવસ માની શકો છો કે ભાઈ તમારી પાસે 40 દિવસનો ટાઈમ છે. તો એ 40 દિવસમાં કઈ રીતના તમે તૈયારી કરશો, કેમ કે ડીજીવીસીએલ છે ને એની એક્ઝામ પેટર્ન કંઈક અલગ હોય છે અને તમે પેપર એનાલિસિસ કરો એક્ઝામ પેટર્ન કંઈક અલગ જ હોય છે. ડીસી માંથી ક્યારેક વધારે પૂછી નાખે છે, ક્યારેક એસી માંથી વધારે પૂછી નાખે છે, મશીનમાંથી વધારે પૂછી નાખે છે. એવી એની એક્ઝામ પેટર્ન્સ છે હોય છે કે નહીં ડીજીવીસીએલની. તો એની તૈયારી કઈ રીતના કરવી એ હું તમને છે એ કહીશ. પહેલા તો તમારે ડીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાં એપ્રેન્ટિસ કરેલું હોય તો પેલી વાત તો તમે એક્ઝામ છે આપી શકશો. એપ્રેન્ટિસ કર્યા બાદ તમે છે તૈયારી આવા 40 દિવસમાં કરી શકશો. કઈ રીતના? એક તો તમે બ્રહ્માસ્ત્ર લગાડી લો, બીજી વસ્તુ પીવાયક્યુ લગાડી લો. બ્રહ્માસ્ત્ર અને પીવાયક્યુ બંને છે લગાડી લો બરાબર. અધરવાઇઝ સાથે ક્રેશ કોર્સ લગાડી લ્યો, ક્રેશ કોર્સ આખો જોઈ નાખો, બ્રહ્માસ્ત્ર લગાડી દો બરાબર. તો ઘણો બધો બેઝ બની જશે ટેકનિકલની અંદર. કેમાં? ટેકનિકલની અંદર ઘણો બધો બેઝ બની જશે. પછી તમારે આમ હાવભાવ નહીં થઈ જાય કે ઓહો એક્ઝામ આવી ગઈ શું થશે, કે ખ્યાલ આવી જશે કે ભાઈ એક્ઝામ પેટર્નમાં કેવા પ્રશ્ન આવી જશે, ખ્યાલ આવી જશે અને સારી એવી તૈયારી થઈ જશે વિથ ક્રેશ કોર્સ. જે લોકોને દમ હોય કે ભાઈ હું 40 દિવસમાં ફૂલ કોર્સ કરી શકી, જેનામાં દમ છે બરાબર કે ભાઈ 40 દિવસ હું તો ફૂલ દિન રાત મહેનત કરીને ફૂલ કોર્સ કરી શકી, એ ફૂલ કોર્સ છે કરી શકે. અથવા તો ક્રેશ કોર્સ પણ તમે કરી શકો, ફૂલ કોર્સ પણ કરી શકો. તમારા મન મરજી છે કે ભાઈ તમારામાં કેટલું દમ છે બરાબર, એના ઉપર ડિપેન્ડ કરે છે. ભાઈ દિવસની 5-5 કલાક દઈ દીધી તો તમે ભાઈ કહી શકો કે ના કરી શકો એમ. બટ દિવસમાં 1-2 કલાક દેવી છે તો ક્રેશ કોર્સ ઉપર તમે આવી શકો છો. પીવાયક્યુ લગાડી શકો છો, બ્રહ્માસ્ત્ર લગાડી શકો છો, આ બે તમે લગાડી શકો છો બરાબર. અધરવાઇઝ અમુક વિદ્યાર્થીઓ આકાશ પ્રકાશન લગાડતા હોય તો તમે આકાશ પ્રકાશન પણ લગાડી શકો છો. બટ એક કન્સિસ્ટન્સી જાળવી રાખવી જરૂરી છે તમારી તૈયારીમાં આ 40 દિવસની બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ બધા બમ ધડાકા મૂકે છે. યુજીવીસીએલ મૂક્યો, જેટકોએ મૂક્યો, ડીજીવીસીએલ મૂકી દીધો. બટ ડીજીવીસીએલ નું કામ છે એ જેટકો અને યુજીવીસીએલ કરતા સારું છે, કેમ કે પોલ ટેસ્ટની તારીખ દઈ દીધી અને એક્ઝામની તારીખે દઈ દીધી એટલે સ્ટુડન્ટના મગજમાં એક આઈડિયા રહીએ. અધરવાઇઝ યુજીવીસીએલ જેટકોએ પોલ ટેસ્ટ બધું લઈ લીધું બટ હજી એક્ઝામની કઈ ખબર જ નથી, એક્ઝામ ડેટ હજી આવી જ નથી. તમે વિચારો તો ડીજીવીસીએલ